અમરેલીના વડિયા પંથકમાં ઘણા દિવસના વિરામ બાદ મેઘમહેર જોવા મળી. રાતથી પડી રહેલા વરસાદને કારણે તમામ જગ્યાએ પાણી જ પાણી છે. 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની શક્યતા છે. ખાન ખીજડીયા, અરજણ સુખ, ઢુંડિયા, પીપરિયા, તોરીમાં વરસાદ છે. રામપુર, હનુમાન ખીજડીયામાં પણ વરસાદ છે. ગ્રામ્ય પંથકમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ છે. સાકરોડી ડેમમાં 14 ફૂટ નવા નીરની આવક થઈ છે. સુરવો ડેમમાં 9 ફૂટ નવા નીરની આવક જોવા મળી રહી છે. ગ્રામ્ય પંથકમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ છે. સુરવો ડેમમાં 9 ફૂટ નવા નીરની આવક થઈ છે. સાકરોડી ડેમમાં પણ 14 ફૂટ નવા નીરની આવક જોવા મળી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી. જયદેવ, હવે અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આપ જણાવો, શું સ્થિતિ છે? અક્ષય, જે રીતે સમગ્ર રાજ્યમાં વરસાદ પડ્યો છે એ જ રીતે અમરેલી જિલ્લામાં પણ મોડી રાતથી આખી રાત વરસાદ છે તે સૌથી વધારે વડિયા કુકાવ વિસ્તારમાં પડ્યો છે, જ્યાં 7 ઇંચ કરતા વધુ વરસાદ પડવાના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાય છે. જોકે વડિયા શહેર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં હવે પાણી ભરાઈ રહ્યા છે. હજુ પણ વરસાદ છે તે સતત પડી રહ્યું છે. બીજી તરફ આજના દિવસે અમરેલીમાં પણ રેડ એલર્ટ હોવાના કારણે અમરેલી, સાવરકુંડલા મોટા ભાગના જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ છે તે હવે પડી રહ્યો છે. જે રીતે વડિયા કુકાવ વિસ્તારમાં હજુ પણ વરસાદ જો અવિરતપણે ચાલુ રહેશે તો આવનાર સમયમાં ગમે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ શકે છે. અક્ષય, જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજી પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે સતત વરસાદ છે. એટલે હવે અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.